આપણા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ ઠોસીને ભર્યા હોવાના અનેકવાર પુરાવા જોવા મળતા હોય છે. એસીબી દ્વારા આ તાજેતરમાં 2023માં કેટલાક કલેક્ટર, મામલતદાર અને અન્ય જે એન્જિનિયરો છે તેઓ વિરુદ્ધ સ્થાવર મિલકતની તપાસ કરીને આ લોકોની જે સ્થાવર મિલકત વધુ નીકળી આવે આ લોકો સામે ગુનાઓ દાખલ કર્યા છે. આ લોકો એટલા બધા ભ્રષ્ટાચારીઓ હોય છે, તેઓ કાયદાનું પાલન કરતા નથી અને કાયદાના વિરુદ્ધમાં જઈને આ લોકો ભ્રષ્ટાચાર આચરે છે અને પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને સ્થાવર મિલકત એકઠી કરતા હોય છે. આ એકઠી કરતા જે ભ્રષ્ટાચારી બાબુઓ છે તે બાબુઓ પોલીસ ખાતામાં વધુ છે, જેથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નાયબ ડીવાયએસપી જે છે તે ડીવાયએસપી એ 300 કરોડની સ્થાવર મિલકત એકઠી કરી હતી અને એક યુવાને તેમના વિરુદ્ધ ગુનો દાખલ થાય તે માટે મોડાસા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આવા ડીવાયએસપી ની આજે વાત કરીશું. પ્રકરણના અંદર જે 300 કરોડનો અપ્રમાણસર મિલકતનો કેસ હતો, જેની બજાર કિંમત 2000 કરોડ કરતા પણ વધારે છે, એના અંદર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે અને આ પ્રકરણમાં કોર્ટ દ્વારા ખાસ ગા મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાણસર મિલકત હોવા છતાંય કેમ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારબાદ વધુ એક નેતા પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા સામે અપ્રમાણસરની મિલકતમાં કોર્ટે તપાસના આદેશ આપ્યા છે, જે બાદ એસીબી દ્વારા આ જે આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમની જે કરોડોની મિલકત છે તે મામલે તપાસ કરવામાં આવશે. નામદાર કોર્ટ દ્વારા જે મેવાડાના પ્રકરણના અંદર જે 300 કરોડનો અપ્રમાણસર મિલકતનો કેસ હતો, જેની બજાર કિંમત 2000 કરોડ કરતા પણ વધારે છે, એના અંદર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે અને આ પ્રકરણમાં કોર્ટ દ્વારા ખાસ ગા મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાણસર મિલકત હોવા છતાંય કેમ કાર્યવાહી નહીં. અને આ અંગેની મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી. 1.5 વર્ષની લડત બાદ નામદાર કોર્ટે આના અંદર તપાસ કરવાનો એસીબીના ડીવાયએસપીને હુકમ કરેલ છે. જે મેવાડા શું હોદ્દો ધરાવે છે? જે મેવાડા હાલ એટલે આમ આદમી પાર્ટીના ખજાનચી છે, પોતે નિવૃત્ત ડીવાયએસપી છે અને તેઓએ પોતાની ફરજ દરમિયાન આ મિલકતો ખરીદેલો છે અને અન્ય જિલ્લામાં મોડાસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અન્ય જિલ્લામાં આ મિલકતની તપાસ થાય અને તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મુજબ ગુનો દાખલ થાય તે અંગે તપાસનો નામદાર કોર્ટ. જે મેવાડા 300 કરોડની મિલકતના માલિક છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે આ ટિકિટ દરમિયાન જે એફિડેવિટ જે સોગંદનામું કરે છે તેમાં તેમણે 300 કરોડની મિલકત દર્શાવી હતી. આ મામલે વિરલ ગૌસ્વામીએ જે મેવાડા સામે અપ્રમાણસરની મિલકત હોવાનો દાવો કર્યો હતો અને તપાસ માટે અલગ અલગ એસીબીમાં પણ અરજી કરી હતી, પરંતુ આ તપાસ ઢીલી ગતિએ થતી હતી. તેટલા માટે આ વિરલ ગૌસ્વામી છે તેણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ બાબતે તપાસ કરવા માટે અરજી કરી હતી. ત્યારે તેમનો આરોપ હતો કે જે મેવાડા ખેતીની જમીન, અનેક પ્લોટો, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન આ જે બધી સ્થાવર મિલકત, જંગમ મિલકત છે તે વસાવી છે. આ રીતે કોર્ટમાં તેમણે અરજી કરી હતી અને ત્યારબાદ મોડાસા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને આદેશ કરવામાં આવ્યો છે કે આ જે તપાસ છે તે એસીબીના નાયબ અધિક્ષકને સોંપવામાં આવે અને આ તમામ જે સ્વતંત્ર કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી કર્યા બાદ જ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે. ત્યારે આ બાબતે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. આજે ડીવાયએસપી જે છે, જે રિટાયર્ડ ડીવાયએસપી છે, તેઓએ પોતાની ફરજ દરમિયાન
આ જે સ્થાવર મિલકત છે તે સ્થાવર જંગમ મિલકત છે તે વસાવી હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ફરી એક નેતા સંકટમાં આવ્યા છે. બસ એ જ. નમસ્કાર.